પ્રોટેસ્ટમાં સોરી થોડી વાર થાય છે સોરી આઈ અન્ડરસ્ટેન્ડ 20 તારીખે રાત્રે મેં જે જોયું છે ને દિલ્હી જંતર મંતર પર ત્યાર પછી મને થઈ ગયું છે કે હવે હું ક્યાંય ઊભો નહીં રહું. હવે જવાબમાં મારે શું જોઈતું હતું, એટલીસ્ટ ખાલી સોરી બી કહી દે ને કે ભાઈ ભૂલ થઈ ગઈ, અમારા કારણે 20-22 છોકરાઓનું જીવન ખલાસ થઈ ગયું. એવું 2-3 વખત આગળ ગયા એટલે પછી ત્યાંથી પાછો એ બધા ફોર્સવાળા સીધા એમને દંડા મારીને બેઠા છે. એ છોકરાઓને દંડા શું કામ મારો? પેલી એક મને ક્લિપ દેખવા મળી કે સ્ટેજ તોડ નાખ્યું છે અને બધું તોડફોડ, પોલીસ ડિપાર્ટમેન્ટ બધું ત્યાંથી કાઢી નાખ્યું, જે વરસાદ માટે તાડપત્ર બધું કાઢ્યું. નાનું એવડું એક મનમાં થયું કે મારો કહાનનો ફોટો મેં ત્યાં મૂક્યો હતો, એ લોકો એનું શું કર્યું હશે? 1.5 મહિના તમે વાત સાંભળવા તૈયાર થયા. 6 જૂનથી છોકરાઓ બેઠા હતા ને પ્રોટેસ્ટ પર. 1.5 મહિના ઉપરના સમય પછી તમે વાત સાંભળવા તૈયાર થયા, અને એ બી સંસદે નહીં, તમારા ઘરે બોલાવો છો, ત્યાં 4 કલાક બેસાડો, તો એ છોકરાઓને પછી 4 કલાક પછી જવાબ શું આપો છો? હા, ઉપર વાત કરશું. એમ મેં તો કીધું, મેં કીધું માફી માંગુ, બીજું તો શું કહું? અમે જ ખોબલે ખોબલે વોટ આપ્યા, અમે જ અમને કીધું કે ભાઈ આ ગુજરાતનું પ્રતિનિધિત્વ અમારે ત્યાંથી આવે છે, અમને તો ખુશ છીએ. ખબર નહીં આ શું થયું, મને ખુદને દુઃખ થાય છે. કોઈના હૃદયમાંથી એક ચિત્કાર નીકળે, કોઈ પણ સામાન્ય માણસની આંતરડી કકડે તો સરકારના રૂવાડા ઊભા થઈ જવા જોઈએ અને એની આત્મા સુધી એ દાજને આગ પહોંચવી જોઈએ. અને એવું ન થાય ત્યારે શું થાય? કોઈ પણ પિતાનું સૌથી મોટું સપનું શું? તો કે પોતાના બાળકથી ઓળખાય. આજે મારી સાથે એક એવા પિતા છે કે જે પોતાના બાળકના નામથી ઓળખાઈ રહ્યા છે, પણ એ રીતે નહીં જેવી એમણે જીવન પાસે અપેક્ષા રાખી હશે. મારી સાથે સ્ટુડિયોમાં કહાનના પપ્પા છે, પ્રશાંતભાઈ નામ છે, અને હવે આખો દેશ એમને કહાનના પિતા તરીકે ઓળખે છે, પણ કહાન દુનિયામાં નથી. અને એટલે જ કહાનની સાથે શું થયું, પ્રશાંતભાઈ કેમ પ્રોટેસ્ટમાં જઈ રહ્યા છે, આ બધી વાતો એમની પાસેથી સમજવી છે. પણ મારે પ્રશાંતભાઈ સૌથી પહેલાં તમને એવું પૂછવું છે કે સ્વાભાવિક છે કે તમે જીવન પાસે એવી અપેક્ષા તો નહીં જ રાખી હોય કે તમે કહાનના પિતા તરીકે આ રીતે ઓળખાવો, પણ જ્યારે તમે અત્યારે આ બધા પ્રોટેસ્ટમાં સોરી થોડી વાર થાય છે સોરી આઈ અન્ડરસ્ટેન્ડ મેં તમને જંતર મંતર પર સાંભળ્યા, આખા દેશે તમને સાંભળ્યા. આજે તમે એક પછી એક પ્રોટેસ્ટમાં જઈ રહ્યા હતા. જી, આ લડવા માટેની તાકાત, ઈચ્છા શક્તિ, જે પણ ગણો તમે, એ ક્યાંથી આવે છે? ચલી પહેલાં તો નહોતી તાકાત, પણ સાવ સાચું કહો ને તો 20 તારીખે રાત્રે મેં જે જોયું છે ને દિલ્હી જંતર મંતર પર, ત્યાર પછી મને થઈ ગયું છે કે હવે હું ક્યાંય ઊભો નહીં રહું. હવે મારે સમય લાગ્યો બહાર નીકળતા, દીકરો હતો એટલે સમજી શકે બધા. 18 તારીખે બનાવ બન્યો હતો, 18 જૂને. પછી તે વખતે પણ આ છોકરાઓ સોનમ સર બધા પ્રોટેસ્ટ કરી રહ્યા હતા, પણ તો એમ છતાં સરકાર નહોતી સાંભળતી. છેવટે સોનમ સરે ડિક્લેર કર્યું કે હું અનિશ્ચિતકાળના ભૂખ હડતાલ પર જઈશ. તેમ છતાં કોઈ રિપ્લાય નહીં. એટલે પછી 28 તારીખે પછી મેં હિંમત જુટાવી, એમને મળવા ગયો કે ધન્યવાદ સર, તમે અમારો અવાજ બનો છો, મારા બાળકોનો અવાજ બનો છો. એમણે મને પણ સાંભળ્યો. અભિજીત હતો, એમની ટીમ હતી, આશુતોષ, સૌરભ, બધા જ હતા. આ બાજુ બીજા NSUIના સ્ટુડન્ટ્સ પણ હતા, એ લોકોએ પણ એક દિવસીય ઉપવાસ ચાલુ કર્યા. નેહા, મનીષ, ઘણા બધા હતા. એટલે મને થોડોક જુસ્સો આવ્યો, પણ એ વખતે શું છે કે 10 જ દિવસ થયા હતા, તો હું મારી જાતને બહાર કાઢતો હતો. અહીંયા નાનો છોકરો, મારા વાઈફ, મારા ફેમિલી બધાને પણ જોવાનું હતું. મારે બેક ટુ વર્ક ચાલુ કરવાનું હતું. ચાલુ કર્યું અને પ્રોટેસ્ટ જોતો રહેતો હતો. મને એમ હતું કે સરકાર કંઈક જવાબ આપશે. જવાબમાં મારે શું જોઈતું હતું, એટલીસ્ટ ખાલી સોરી બી કહી દે ને કે ભાઈ ભૂલ થઈ ગઈ, અમારા કારણે 20-22 છોકરાઓનું જીવન ખલાસ થઈ ગયું. એ સિવાય બીજા 4 થી 5 છોકરાઓએ નીટ છોડી દીધી, એટલે એ લોકોનું જીવન બરબાદ થઈ ગયું. પણ આ તો ગુજરી જ ગયા, જે દુનિયામાં આવ્યા જ ના, કોઈ સામે જ ના આવ્યા જ નહીં, છેક સુધી ના આવ્યા. 18 તારીખે કહાનની માસિક પુણ્યતિથિ હતી. સવારે જાગીને હું જોઉં છું તો ગવર્મેન્ટે તો કંઈક અલગ જ પગલું ભર્યું. સોનમ સરને ચાદરોમાં બાંધીને ને સંતાડીને ને કંઈક ગુમ કરી દીધા. અને 20 તારીખે માર્ચ કરવાની હતી કે ભાઈ શાંતિ કૂચ, શાંતિથી ચાલીને પાર્લામેન્ટ સુધી જાય. છોકરાઓ છે બધા શાંતિપ્રિય માણસો, અહિંસાવાદી માર્ચ, કશું હતું નહીં. 28 તારીખે ગયો ત્યારે મેં જોયું કોઈની પાસે કોઈ સાધન, લાકડી, પથ્થર એવું કશું જ નહીં. અને 18 તારીખે આવતો એટલે પછી મારથી નહીં રહેવાનું. મહિનો થઈ ગયો હતો, હું તરત સીધો જંતર મંતર ગયો. 19 તારીખે હું ત્યાં પહોંચ્યો બપોરે, તો ત્યાં જોઉં છું એ જ વસ્તુ છે, એક જ વાત,
છોકરાઓ પણ સ્ટેજ ઉપર ચડીને એક જ વસ્તુ બોલે, કોઈએ કંઈ ધમાલ નહીં રાણી. બીજા મીડિયાવાળા આવે, ખરાબ વસ્તુ બોલીને ઉકસાવવાનો પ્રયત્ન કરે, એમને પ્રેમથી બહાર મૂકી આવવાના, કશું જ આડીઅવળી વાત નહીં. અને એક શબ્દો તો મેં લગભગ હજારો વખત એ લોકોના બધા મોઢે સાંભળ્યો, આપણને ઉકસાવવાની કોશિશ કરશે, આપણે કોઈ હાથ ઉપાડવાનો નથી, કોઈ આપણે હિંસા કરવાની નથી. અને ખરેખર એ લોકોએ એમના શબ્દોને પકડી રાખ્યા, છેક સુધી રાખ્યા. આવતીકાલ સવારે માર્ચ કરવાની, સવારમાં રાતના પછી 8-10 વાગે આરામ કરવા ગયો. સવારમાં મેં કીધું માર્ચ ચાલુ થશે, કૂચ ચાલુ થશે ત્યારે જઈશ. સવારમાં તો ખબર આખો વાતાવરણ ને બધું સિચ્યુએશન બધું ચેન્જ. હું જ્યાં નજીક હતો ત્યાં જેવો હોટલમાંથી બહાર નીકળ્યો તો રિસેપ્શન બંધ, હોટલનું વાઈફાઈ હતું ત્યાં સુધી ચાલતું હતું. પછી ત્યાંથી વોક કરીને થોડેક આગળ જઉં છું તો બધા મેટ્રો સ્ટેશન પણ બંધ દેખાય છે અને મોબાઈલમાં કંઈ ચાલુ જ નહીં. હા, કોલ પર વાત થતી હતી, નેટવર્ક જામ, પણ કોલ ઉપર વાત થઈ જતી. કંઈક વાત થઈ મારા એક મિત્ર સાથે, એણે મને સુરતથી મને કીધું કે ફોન કદાચ તમારા ચાલુ હશે, બાકી બધું બંધ છે, મેટ્રો સ્ટેશન બંધ કરે, દિલ્હીથી આવતી ટ્રેનોય રોકી છે. થોટ કે આ તો બધું નોર્મલ હતું ને, કોઈ ધમાલની તો કંઈ વાત જ નહોતી, શાંતિ કૂચ હતી. આ બધું શું થઈ ગયું? સવારથી લઈને સાંજ સુધી હું જોઉં છું, નજર સામે છોકરાઓ આ રોડથી આવવાનો પ્રયત્ન કરે ત્યાં રોકી લે, પેલા રોડથી આવવાનો પ્રયત્ન કરે રોકી લે, જંતર મંતરથી બહાર આવવાનો પ્રયત્ન કરતા એમને રોકતા હતા, અંદર જતા એમને રોકતા હતા. હું હતો ટોય સ્ટોલ રૂમ કે એવું કંઈક રોડ છે એવો ત્યાં આગળ નજીકમાં. હા, હવે હું ત્યાં અજાણ્યો, મને ખબર નહીં ક્યાંથી ક્યાં જાઉં, તો જોતો જતો તો ભાઈ અહીંથી એટલીસ્ટ જંતર મંતરના રસ્તા બધા બ્લોક કરેલા, ત્યાં કેનન્સ મૂકેલા હતા પેલા સ્મોક બોમ્બ્સના. અને પોલીસ તો તમે જુઓ, રિઝર્વ ફોર્સ અને પોલીસ અને ઇવન અનડ્રેસમાં બી કેટલા લોકો લાકડીઓ લઈને પ્રોટેસ્ટ કરતા, તો એ લોકોની સંખ્યા વધારે. તેમ છતાં બાળકો, અને હું તમને હજી બાળકો શબ્દ એટલા માટે કહીશ કે 90% ઉપરના બાળકો જ હતા. 20-22 વર્ષના બચ્ચાઓને શું કહેવાના આપણે, બાળકો જ હતા. કોઈ અમુક તો એવા હતા સ્કૂલ ડ્રેસમાં આવી ગયેલા, પણ તોય એ લોકોને ખબર નહીં કોણે આટલું શીખ્યું, કોણે આટલું સમજાવ્યું. કોઈ હાથ ઉપાડવા નહીં, કોઈ હાથ ચાલાકી નહીં, કોઈ પથ્થર મારો નહીં, કશું જ નહીં. બસ જાય સામે પોલીસની આખી લાઈન ઊભી છે તો ત્યાં જઈને ત્યાં બેસી જાય એમના પગ પાસે. કશું એમ નહીં કહેવાનું કે અમને જવા દો કે બસ બેસી જવાનું. પોલીસ ડિપાર્ટમેન્ટ છે, સ્ટાફ છે, એ બધા થોડાક પાછળ ખસે તો વળી પાછા આગળ જઈને બેસી જાય. એવું 2-3 વખત આગળ જાય એટલે પછી ત્યાંથી પાછળ એ બધા ફોર્સવાળા સીધા એમને દંડા મારીને, બેઠા છે એ છોકરાઓને દંડા શું કામ મારો, ઊભા કરીને પાછળ જવાનું કહી દો, સીધા દંડા મારે. બહુ ખરાબ થયું. અને સાંજ સુધી આ બધું ચાલતું રહ્યું અને મને કોઈ ન્યૂઝ નહીં, હું ત્યાં શું કરું મને ખબર નહીં. સૌરભ, આશુતોષ, અભિષેક ને લોકો શું કરે છે ખબર નહીં. આગલા દિવસે સાંજે મેમ આવ્યા હતા, સોનમ સરના વાઈફ, એમણે આવીને કીધું કે આજે આખો દિવસ કોર્ટમાં હિયરિંગ ચાલ્યું, હાઈકોર્ટમાં, પણ કંઈ થયું નથી, જસ્ટ તારીખ આપી છે એ ટાઈપનું. ને એટલે બીજે દિવસે પાછા એ લોકો જવાના. કશા ન્યૂઝ અમને કોઈને ત્યાં કંઈ ખબર નહીં. તેમ છતાં કંઈક છોકરાઓ છે ને કંઈક દૂર જાય પછી કંઈક ન્યૂઝ લઈને આવે કે ત્યાં જાય એટલે નેટ ચાલે ને એવું બધું થતું હતું કંઈક. હા, એટલે એવી રીતના દિવસ ચાલતો રહ્યો. એ દિવસે તો પછી 7-8 વાગે મેં જઈને ટિકિટ કરાવી લીધી રિટર્નની, અમદાવાદની બીજા દિવસની. કેમ કે જ્યારે પાછા આવતા ને ઓલમોસ્ટ બધું સાંજ એવું થઈ ગયું ને 6-7 વાગ્યા હજી. મને એ બાજુ લાગે પતી ગયું. એક પોલીસવાળા થોડાક એજેડ વ્યક્તિ હતા, ડિપાર્ટમેન્ટના હશે, મેં એમનું નામ તો નહીં લઈ શકું, પણ એ ભાઈ એમ બોલ્યા બસ અબ તો સબ તીतर બીतर हो गया, अब तो खत्म हो गया, अब तो सब घर चले जाओ. ठीक है पति, ऐसा थोड़ी होता है बच्चों को, कुछ सुना ही नहीं, कुछ आगे बात ही नहीं. नहीं ऐसा ही होता है, हम तो हर प्रोटेक्ट आते हैं ना, ऐसा ही होता है. ठीक है, ટિકિટ બિકિટ કરાવી લીધી, જમી લીધું ને બેઠો તો ન્યૂઝ પાછા ચાલુ થયા, વાઈફાઈમાં આવ્યો એટલે પાછો જોઉં છું કે ભાઈ આ 4-5 કલાક આ બધાને હાઉસ એરેસ્ટ કર્યા, નડ્ડા સાહેબને ઘરે બેસાડી રાખ્યા. લીગલી તો હાઉસ એરેસ્ટ નહીં પણ બેસાડી રાખ્યા. અને છોકરાએ 3 માંગણી કરી, એમાં બસ જવાબ શું આપ્યો, હા અમે ઉપર વાત કરશું. પણ ક્યારે, કઈ તારીખે, કેટલા સમયે, શું છે, કશું જ નહીં. ઉપર વાત કરશું. સરકાર તમે છો, તમારથી ઉપર કોણ છે હવે? બસ આ એક સિસ્ટમ બની ગઈ છે આપણા દેશની. તમે નાનામાં નાની કચેરીમાં જાઓ, રાશન કાર્ડની દુકાને બી જાઓ ને તો એમ કે રાશન ખલાસ થઈ ગયું છે, ઉપર વાત કરશું. બેંકમાં જાઓ ને પટ્ટાવાળાને કહો ને કે સાહેબ આ ચેક ક્યાં ભરવાનો, ઉપર પૂછી જવાનું. કંઈક તમારે એકાઉન્ટમાં 10 રૂપિયા કપાયા ને ઉપર ઈમેલ લખ્યો છે, ઉપરથી જવાબ આવવા દો. બસ આ જ વસ્તુ, શબ્દ જ આવડી ગયો છે આખા દેશને, ઉપર વાત કરશું.
ઉપર એટલે જાણ કરી છે. ઉપરવાળા એવું જ કહે છે કે ઉપર વાત હવે કરીશું. અત્યારે જે વાત કરવા ગયા એનાથી ઉપર કોણ હતું? અને આ છોકરા કઈ એવી તો જીદ કરી નહીં કે નહીં તમે અમારી પાસે આવો. 1.5 મહિના તમે વાત સાંભળવા તૈયાર થયા. 6 જૂનથી છોકરાઓ બેઠા હતા ને પ્રોટેસ્ટ પર. 1.5 મહિના ઉપરના સમય પછી તમે વાત સાંભળવા તૈયાર થયા અને એ બી સંસદે નહીં તમારા ઘરે બોલાવો છો, ત્યાં 4 કલાક બેસાડો તો એ છોકરાઓને પછી 4 કલાક પછી જવાબ શું આપો છો? હા, ઉપર વાત કરશું. પણ તમને તો 1.5 મહિનાથી એમની માંગણી ખબર જ નહોતી, તો ઉપર વાત કંઈ કરી જ નહોતી. મને બસ પછી એમ થયું હવે બધું પતી ગયું, આ સિસ્ટમ આમ જ છે ને, કંઈ ચાલશે નહીં. એક છોકરો ગયો, બીજા છોકરાને ગમે એમ બચાવી લઈશું, અહીંથી નીકળી જશું, આ તેમ બહુ બધા મગજમાં વિચારો. પણ રાત્રે ઊંઘ જ નહોતી આવતી. પછી 11:30 થયા અને નજીક એકદમ જંતર મંતર પ્રોટેસ્ટ. પેલી એક મને ક્લિપ દેખવા મળી કે સ્ટેજ તોડ નાખ્યું છે અને બધું તોડફોડ, પોલીસ ડિપાર્ટમેન્ટ બધું ત્યાંથી કાઢી નાખ્યું, જે વરસાદ માટે તાડપત્રી બધું. નાનો એવડું એક મનમાં થયું કે મારો કહાનનો ફોટો મેં ત્યાં મૂક્યો હતો, એ લોકો એનું શું કર્યું હશે? ચાલે જોવા જાઉં. એમનાથી મોટા મોટા પણ હતા, ગાંધીજીના ફોટા હતા, આંબેડકરજીના હતા, પણ એક બાપનું દિલ ગયો ત્યાં. ત્યાં જઈને જોયું ને, હું ખરેખર પગે લાગો છું. આપણા છોકરાઓને મસ્તક પડવું પડે આપણે. કેટલા હિંમતવાળા બધા પાછા આવ્યા, વારાફરતી ચાલુ થઈ ગયા આવવાના. અને આવીને શું કરે છે, કોઈ હો હલ્લા અને કોઈ મગજ મારીને કંઈ નહીં. પોલીસવાળા છે એમને બી સરસ, તમે આજે સરસ કામ કર્યું, તમે તમારી ડ્યુટી કરી. એ બધા એમની રીતના થાકીને જતા હતા. આ બધા આવીને પાછા બેસવા માંડ્યા, બધો સામાન જે વિખરાયેલો હતો પાછો ગોઠવા લાગ્યા. બધું સાફ સફાઈ પણ જાતે ઝાડુ લઈને, ચાલુ વરસાદ પાછો. હું ખુદ પણ ત્યાં બેઠો. અમને બધાને એમ કીધું, જે આગળ હતા ને બધા, તમે બધા બસ બેસો, સાંભળો, બોલો બધા, જેને જેને બોલવાનો વારાફરતી ચાન્સ મળે બધા બોલો, બેસો. આખી રાત આ રીતના બસ. લોકોને બહુ આશ્ચર્ય થતું હશે ને, તમે ગુજરાતથી છો એટલે એવું કહેતા હશો ત્યારે? એમ મેં તો કીધું, મેં કીધું માફી માંગુ, બીજું તો શું કહું. અમે જ ખોબલે ખોબલે વોટ આપ્યા, અમે જ અમને કીધું કે ભાઈ આ ગુજરાતનું પ્રતિનિધિત્વ અમારે ત્યાંથી આવે છે, અમને તો ખુશ છીએ. ખબર નહીં આ શું થયું, મને ખુદને દુઃખ થાય છે કે જ્યારે મેં જેમને મહાન માન્યા એ લોકો મારી જ વાત નથી સાંભળતા. ચલો હું તો એક સામાન્ય માણસ છું, પણ આટલા બધા બાળકો બોલે છે, બાળકોની વાત તમે સાંભળવા જ તૈયાર નથી. અટકી ત્યાં જાય છે મારું મગજ, સાંભળવું જ નથી. તમે માનશો નહીં માનશો પછીની વાત છે. બાળકો કહે છે કે રેઝિગ્નેશન આપો, નહીં આપતા બસ. પણ મળો તો ખરા, વાત તો કરો, સાંભળો તો ખરા, શું જોઈએ છે બાળકોને. સિસ્ટમ રિફોર્મમાં એ લોકો ખાલી શરૂઆત કરવાની કહે છે કે ભાઈ એક રેઝિગ્નેશન શું ફરક પડે છે. અને સરકારની સિસ્ટમ, આપણે આટલી લોકશાહી, આપણને નથી ખબર કેટલી સરકારો આવી કેટલી ગઈ. આગળ કોણ છે? ભવિષ્ય તો બાળકો જ છે, કાલે બાળકો જ આગળ આવવાના છે. આખો એકદમ મન વિચલિત થઈ ગયું. ત્યાંથી પછી ટિકિટ કરાવી લીધી, ત્યાં ગયો. અભિજીતને તો પર્સનલી ન મળી શકું કે એ છોકરાઓ એમની દોડાદોડીમાં ત્યાં બધાને કોન્ટેક્ટ આપ્યો અને મેં કીધું હવે હું આ લડાઈ આગળ કાયદેસર પણ ચાલુ દઈશ. અને મેં બોલ્યો તો ખબર નહીં ક્યાંથી ક્લિક થઈ ગયું ને બધા વકીલ લોકોના પણ મેસેજીસ ને ગ્રુપમાં ને બધા ચાલુ, બધા વકીલો ભેગા થાવ, આપણે કાયદેસર કરવાનું છે. તમે વકીલ છો? જી. ક્યાં કરો છો પ્રેક્ટિસ? કીધું મુખ્ય પ્રેક્ટિસ સુરત ડિસ્ટ્રિક્ટ સેશન અને બાકી અહીંયા હાઈકોર્ટ, ડીઆરટી એક્સેટ્રા. અમદાવાદના છો મૂળ તમે? હા, મૂળ અમદાવાદ. સ્કૂલ આખી મેં અમદાવાદથી કરી. પછી ગ્રેજ્યુએશન મેં સુરતથી કર્યું. પછી સેકન્ડ ડિપ્લોમા મેં ફોરેનથી કર્યું. પછી પાછું થર્ડ ગ્રેજ્યુએશન પાછું સુરતથી કર્યું. કહાનને શું કરવું હતું? કહાનને પહેલાં તો મને નહોતી ખબર. નાનો હતો ત્યારે તો એમ કહેતો ફૂટબોલર બનવું છે ને કાર રેસર બનવું છે ને. પણ 10thના રિઝલ્ટ પછી છોકરાઓને ખરી મેચ્યોરિટી આવે તો 10thના રિઝલ્ટ વખતે એણે જ સીધો ભડાકો કર્યો, ડેડી હું સાયન્સ લઉં. મેં કીધું ઓબ્વિયસલી તું 90 અપ તારે પર્સન્ટેજ છે, તું સાયન્સ જ લેવાનો હતો. 90% વધથી વધારે? ઘણા હતા, આઈ થિંક 95 કે 96 હતા. હું તો પૂછતોય નહીં ક્યારે. ઓલવેઝ ટોપર હતો એના ક્લાસ, ઓલવેઝ. નોટ ઓનલી ક્લાસ, સ્કૂલમાં તો ટોપર જ રહેતો. કીધું ઓકે વાંધો નહીં, મને તો ખબર જ તું સાયન્સ જ લેવાનો છે. કે પણ બીજી એક વાત કહું, બોલે ને તો કે બાયોલોજી લેવું છે, મારે મેડિકલમાં જવું. હું બેટા બહુ ટફ હોય, મને તો એ લાઈનનું બિલકુલ ખબર નથી, હું તને કંઈ હેલ્પ નહીં કરી શકું. પણ ડેડી તમને વાંધો નહીં. મને શું વાંધો હોય? સો 10thના રિઝલ્ટથી એને એવું હતું મેડિકલ જ. કેમ કે એને નાનો હતો ને ત્યાંથી બુક્સથી બહુ લગાવ હતો. નોટ ઓનલી એની સ્ટડીની બુક્સ જ એવું નહીં, એની ખુદનું બુકનું કલેક્શન એટલું બધું. એના અહીંયા કહું છું ને, એના મામો અહીંયા જ રહે છે, તો એના ઘરની સામે ક્યારેક પેલા સેકન્ડ હેન્ડ બુકવાળાનો બી સ્ટોલ લાગ્યો હોય ને તો નહીં ને 500,000ની બુકો લઈ લે ત્યાંથી.
દેશ અને સરકારને બધા માટે એના શું ઓપિનિયન રહેતા જો વાત થાય તો? એકચ્યુઅલી 10thમાં એનો પહેલો ઓપિનિયન જ્યારે આપ લોકો સાંભળી શકે 15 વર્ષની ઉંમરનો ત્યારે જ એનો પહેલો ઓપિનિયન જ બહુ ખરાબ હતો. અચ્છા. 2024 યસ, નીટનું પેપર લીક. હા. ઇલેક્શનનું એને નહોતું પડ્યું, એ તો હજી એની સમજ બહારનું હતું. ઓકે. ઇલેક્શનનું પેપર લીક અને નીટનું પેપર મારી સાથે તો એટલું બધું છે ને ટોકેટિવ નહોતો, એની મમ્મા સાથે વધારે વાતો કરું. નાનો છે એ મારી સાથે વધારે ટોકેટિવ. તો કહાને એની મમ્માને કીધું, મમ્મા હું નીટ તો લઈશું, ડેડીએ બી હા પાડી દીધી મેડિકલમાં જ, પણ આ તો જો ને આવું થાય છે, પેપર લીક થયું, મારા ફ્યુચરનું શું થશે? એટલે વીણાએ એને એમ સમજાવ્યું, બેટા એવું થોડું કંઈ દર વર્ષે થાય, આ તો આ વર્ષે થયું છે. અને તે જોયું, જો આમાં સરકારે સોર્ટ આઉટ કરી નાખ્યું ને, જે 2-3 સેન્ટર હતા એનું જ કેન્સલ કર્યું છે. તો એ તો જે સ્ટુડન્ટે ખોટું કર્યું છે તો એ લોકો સાથે ખોટું થાય, બહુ નહીં વિચારવાનું. કારણ કે પણ મમ્મા તને ખબર નથી આ સિસ્ટમની ને આ તો આવું થાય, તો પહેલેથી એને સિસ્ટમ પ્રત્યે થોડુંક તો હતું જ. કેમ કે આજુબાજુ જોયું જ હોય ને, કે નાનો તો ત્યારથી જોતો આવ્યો હોય કે કંઈક પણ કરવા જઈએ છે તો 10 જણાને તો પૂછવું પડે છે. હવે છોકરાઓને ખાલી ફૂટબોલ રમવો હોય તો બી સ્કૂલમાંથી પરમિશન લો, સ્કૂલમાંથી લેટર આપે, મમ્મા ડેડીની સાઇન લો. ભાઈ રમવા દો ને યાર, રમત છે, તમારે એને ઓલિમ્પિકમાં જ લઈ જવું એવું જરૂરી થોડું છે. પણ તો પણ અમે કોઈ દિવસ એને કહાને એમ જ કહેતા, તારે છે ને સ્કૂલમાં કહી દેવાનું મારા મમ્મા ડેડીની પરમિશન જ છે, મને જે કરવું એને કરવા દેવાનું. ચાલે જતું હતું એમને, પણ સિસ્ટમથી એને પણ મારી જેમ થોડીક ફરિયાદ જ હતી પહેલેથી. ઓલવેઝ સ્લો સિસ્ટમ. અને 25માં પછી વીણા એને યાદ કર્યો, જોયું બેટા કંઈ ના થયું ને, ઓકે થઈને નીટની એક્ઝામ એ વખતે એણે આપેલી જ 25માં. ખાલી ટ્રાયલ માટે, એને ખબર હતી 1 વર્ષની મહેનતથી કંઈ થવા નથી, કંઈક સ્કોર તો પણ એના 400 સમથિંગ તો હતો, પણ એ કંઈ એણે કન્સિડર કરવા નહોતી આપી. બસ 11thનો છોકરો તો શું નીટ આપી લેવાનો, એ બી 1 વર્ષની મહેનતથી. પછી 12th પછી બી એણે એમાં બી એને સાથે પાછું છે ને 12th સ્ટાર્ટ થવાનું હતું લાસ્ટ યર. તો મને કે ડેડી ગિટાર લેવો છે. મેં કીધું મમ્માને કે, હું બહાર હતો એ વખતે, આઈ થિંક બેંગ્લોર હતો ને એનો ફોન આવ્યો હતો. હું કીધું મમ્માને કે, તો કે ડેડી બર્થડે ગિફ્ટ જોઈએ. હું તો મને શું કામ અત્યારે, એ તો નવેમ્બરમાં છે, પણ ડેડી અત્યારે લાવું તો મને થોડીક આમ પ્રેક્ટિસ થઈ જાય, આમ મળે વગાડવા, ને નવેમ્બર પછી તો મારે એક્ઝામ નજીક હશે, પછી એટલો ટાઈમ નહીં મળે. ઓકે વાંધો નહીં. તો મને શું કામ કહેતો, તો ડેડી પણ મારે મોંઘાવાળો લેવો. હું લઈ લે, એમાં વિચાર ના હોય. એને ઇલેક્ટ્રિક ગિટારનો શોખ હતો. એનો મ્યુઝિક તો બહુ અલગ જ પ્રકારનું એનું હતું. ફૂટબોલ રમવાનો મ્યુઝિક, એનું ઇલેક્ટ્રિક ગિટાર, હાર્ડ રોક, અને એક્ઝામની પ્રિપેર કરે નીટની. એટલે અલગ જ અલગ, બધી અલગ ફિલ્ડ. એવું નહીં કે પેલું ખાલી સ્ટુડિયસ કે વાંચ્યા જ કરે કે એ રીતે બેસી જાય. એનું મ્યુઝિક હું સાંભળતો મને જ ઘણી વખત તો સમજવા નહીં આવતું. રોકસ્ટાર. અને ભણવામાં તો મારે ના પાડવી પડતી એને. હું ક્યારેક બી અહીંયા આવ્યો ને એને કહું ને, એની રૂમમાં જ હોય, એટલે પછી છે ને હું એને ડિસ્ટર્બ ના કરું, થોડી વાર રાહ જોઉં, અડધો કલાક. એ છે ને 2-3 કલાક એની રૂમની બહાર નીકળે. એટલે બહાર નીકળે એટલે કહું, કહાને આટલું બધું બી નહીં વાંચવાનું ભાઈ, 2-3 કલાકે એકાદી બ્રેક તો વ્યવસ્થિત લેતો. ના ડેડી હું બ્રેક લઉં છું. મેં કહું ખાલી મસ્તી કરું, તારી મરજી અગર. તો પેપર લીકના કારણે, પેપર લીકનું એને બહુ ખરાબ. 3 તારીખે 3 મે એણે જે એક્ઝામ આપી હતી ને ત્યારે તો એ બહુ જ ખુશ હતો, અનહદ ખુશ. ત્યારે પણ એણે મને ફોન કર્યો ને મને કે ડેડી હું તમને ફોન કરવાનું ભૂલી ગયો, સોરી, પણ અત્યારે અમે બધા ફ્રેન્ડ્સ ડિનર કરવા જઈએ છીએ, બહુ જ ખુશ છું. મેં કીધું સારું, હવે અહીંયા સુરત ક્યારે આવે છે ને આપણે અહીંથી પછી આપણે સાઉથમાં જવું છે કે નોર્થમાં જવું તો નક્કી કર. ડેડી બધી વાત પછી, મને ત્યાં એન્જોય કરવા દો. 2 વર્ષથી આમ જાણે માણસને બહાર કેદી રાખીને ખુલી ગયો એ ટાઈપનો એનો આમ મૂડ થઈ ગયો. મેં કીધું વાંધો નહીં, અત્યારે બીજી કંઈ વાત નથી કરતો, 9 તારીખે હનુને વેકેશન પડી જાય પછી તમે બંને અહીંયા આવી જજો. એટલે 10 તારીખે લોકો આવી ગયા, 11 તારીખે અમે કથા રાખી હતી ઘરે, સુરતવાળા ઘરે. પછી એ ફાર્મ હાઉસ પર ગયો ને કે 2 દિવસ મારા સુરતના ફ્રેન્ડ્સ લોકો જોડે ફરી આવું. પછી હિમાલય પર બરફનો, એનો સ્નોનો શોખ હતો, તો કે મારે હિમાલય બાજુ જ જવું છે ટ્રેકિંગ માટે. ટ્રેકિંગનો પણ એટલો શોખ. એટલે મેં કીધું તો હનુનું, તો કે તમે એને હનુ નીચે બેઝ કેમ્પ પર ફરજો, 3 દિવસ હું 4 દિવસ ઉપર ટ્રેકિંગ રહે. ઓકે. પછી મેં ત્યાંથી આવીને પછી કે કાર શીખવા જવું છે. હવે હું 18નો થવા જાઉં છું, મને રોકતા નહીં. મેં કીધું ઓબ્વિયસલી 18નો થવા, પણ શીખી જાય ને, લાઇસન્સ લઈ લે પછી ચલાવે. ઓકે. પછી કે જોઈએ, પછી યુએસ જવું હશે જઈશું, ટાઈમ રહેશે ને મૂડ થશે તો. વિઝા પણ લઈ લીધા હતા એણે ગયા વર્ષે. ઓકે. ગયા વર્ષે વિઝા, હા એકદમ, હા, અને
વિઝા લેવામાં મેં એને એ જ કીધું હતું. મેં ત્યારે એમ કીધું ને કે કહાન તારે જાતે જવું પડશે ઇન્ટરવ્યૂમાં, ડેડી મારો આખો દિવસ બગડશે. એટલે ત્યારે મેં એને આ જ ગાજર આપ્યું, બેટા વિઝા હશે તો તારું જેવું પતશે ને તરત તું જઈ શકીશ. વિઝિટર વિઝા લેવાના હતા તો એ પણ એને જાતે લઈ લીધા હતા. ભૂલથી એ મુંબઈ આવી ગયો, હું મુંબઈ હતો ને, પછી ત્યાં આવ્યો ને મેં એનો લેટર જોઈને કીધું બેટા આ તો તારો દિલ્હીનો લેટર છે ને તારા મમ્માએ તને ફ્લાઇટ મુંબઈની કરી નાખી. મને કે ચલો તો દિલ્હી. ત્યાં એમ્બેસીમાં વાત કરી, એમ્બેસી દિલ્હી અત્યારે જતા રહો, મળી જશે વાંધો નહીં. મેં કીધું મારે અહીંયાથી મુકાય એમ નથી કેસ, કે હું એકલો જઈ આવીશ. હા એકલો ગયો મુંબઈથી દિલ્હીની મેં એને ફ્લાઇટમાં કરી દીધું. ફ્લાઇટમાં જાતે ચેક ઇન આને બધું એને જાતે બતાવીને ત્યાંથી મેટ્રોમાં બી એકલો ગયો એમ્બેસી સુધી. એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ પણ એકલા કરી નાખ્યું. પછી અમદાવાદ ફ્લાઇટની ટિકિટ બી ઓનલાઈન કરી નાખ્યું. અમદાવાદ બી પહોંચી ગયો. મને કે ડેડી બધું ઓકે. ગ્રેટ. એટલે છોકરો ક્યાંય પાછો પડ્યો હોય ને તો બધી રીતના બધું ઓકે જ હતું. તૂટી ગયો એમાં. પછી આ 12 તારીખે સવારમાં ન્યૂઝપેપરમાં આવ્યું. મેં ન્યૂઝપેપર તો સંતાડી દીધું, કેવું નથી પેપર લીક થયું છે. પણ એને કોચિંગ ક્લાસમાંથી લગભગ એને મેસેજ કે કોલ ગયો મારા વાઈફને ગયો, અને હું કોર્ટ ઉપર હતો સુરત કોર્ટમાં. એટલે મારા પર 2-4 મિસ કોલ થઈ ગયા. એટલે મેં બ્રેક ટાઈમમાં જોયું, મેં ફોન કર્યા, શું થયું? તો મને કે ડેડી હું અત્યારે જ નીકળું છું. હું પણ મને મળીને તો નીકળ, તું ગઈકાલનો ગયો 11 તારીખનો ગયો છે કથા બતાવીને, રાતથી તું બહાર છે. નહીં ડેડી હું પછી મળી લઈ, કાં તો તમે હમણાં આવો ને હાઈકોર્ટ પર ત્યારે મળી લેજો, પણ મારે અત્યારે અર્જન્ટ જવું છું. થયું શું? મને તો ખબર હતી પેપર લીક. મેં કીધું પણ હજી ગવર્મેન્ટે કોઈ ડિક્લેર નથી આપ્યું, શું કરવાના છે, તું શાંતિ રાખ. નહીં ડેડી મારે બુક્સ, એણે બુક્સ એના જુનિયર્સને આપી દીધી હતી ને એવું બધું હતું. એને બુક્સ હા બધું એ ફ્રી થઈ ગયો હતો. અને 2 મહિના સુધી એને પાછું આવવાનું જ નહોતું એમ. એટલે બુક્સ જુનિયર્સે આપી દીધી હતી, એની નોટ્સ અમુક પસ્તીમાં જવા દીધું હતું ને એવું બધું હતું. કે મારે પહેલાં બધું રિકવર કરવું છે, શું થશે પછીની વસ્તુ. એટલે મને મળવાય નહોતો રોકાયો. તરત સીધો આવ્યો અહીંયા, ફોન બોન કર્યા પસ્તીવાળાને, અંદર બધું મળી ગયું. અને એક પણ કાગળ આગળ બધું રિકવર થઈ ગયું હતું. એમ વાંધો નહોતો. પણ 17 તારીખે 5 દિવસની અંદર ગવર્મેન્ટે ડિક્લેર કરી દીધું બધાની એક્ઝામ કેન્સલ, રીનીટ. ત્યારે એક વખત એણે ગુસ્સામાં વાત કરી હતી. બાકી એણે આખી જિંદગીમાં મને યાદ નથી ક્યારે આટલો ગુસ્સો કર્યો, જોરથી બોલ્યો હોય કે કોઈની પણ સાથે ઝઘડો કર્યો, કશું જ નહીં. ઇવન એનો નાનો ભાઈ છે એને બી એ રમાડે, આવડો મોટો થયો તો એ રમાડવાની વાત, એમ એની પર કેવું ગુસ્સો ના થાય. આ ક્યારેક આમ મસ્તી કહાન હનુ તને ખબર નથી પડતી ભૈયાની બુક્સ છે ને, હનુ તને ખબર નથી પડતી મારી વસ્તુ. પણ આમ એકદમ ગુસ્સે થવું, મારામારી કરી લેવી કે કંઈક અપશબ્દ બોલે એવું કશું ક્યારેક બહાર નહીં. અને 17 તારીખે એટલો બધો ગુસ્સો થયો, ડેડી આવી થોડી સિસ્ટમ, આમ થોડું ચાલે, મારે આ બધું ફરથી કરવાનું 2 વર્ષ. મેં કીધું છોડ દે ને, આમ બી તે જેઈ તો ક્લિયર કરી નાખ્યું છે ને. પણ ડેડી માર એણે જેઈ ક્લિયર કરી નાખેલું હતું. ઓકે નીટની પ્રિપેર કરતો વચ્ચે મેં કીધું એમ વર્ષ પહેલાં એણે નીટ એકદમ ટ્રાયલ માટે આપી, પછી જેઈ ટ્રાયલ માટે આપી હમણાં, તે પણ એને ક્લિયર હતું. મને કે નહીં મારે એમાં ઇન્ટરેસ્ટ જ નથી, મારે નીટ તો હું કરીશ જ પૂરું જ. મારે લાસ્ટ અને ફર્સ્ટ ટ્રાયલ જે આપી ને ત્યારે કોચિંગ ક્લાસમાં એ લોકો સ્કોર કેલ્ક્યુલેટ કરે ને, તો એને 649 થતો હતો. તો એને એ કન્ફર્મ હતું કે ચલો અહીંયા બીયુમાં નહીં મળે તો સોલામાં તો મળી જ જશે એટલીસ્ટ. એટલે એને એ બી થોડુંક દુઃખ હતું કે આટલો સરસ સ્કોરિંગ, પેપર ગયું બધી રીતના. 2 વર્ષ પછી મુક્તિ મળતી હતી. મગજથી છે ને ગુસ્સો પાછો જે ફ્રસ્ટ્રેશન હતું ને દબાયેલું ગવર્મેન્ટ પ્રત્યે, પાછું ચાલુ થઈ ગયું. મારી સાથે જ કેમ આમ 2024માં થઈ હતી તો થોડીક જ કેન્સલ કરી હતી, જેટલા સ્ટુડન્ટ હતું એટલાને જ કેન્સલ કરી, આ બધાને કેમ કરી, મારો શું વાંક છે? એ મનમાં 1 મહિના સુધી અંદર આમ ભરમાતો રહ્યો હશે કે ખેંચાતો રહ્યો હશે વોટ. પણ બહારથી એકદમ અમને કોઈને ખ્યાલ ના આવવા દીધો, એકદમ હેપી જ રહેતો ને આ ઓકે ચાલે છે. અમે 2-3 વખત કીધું ના થતું હોય તો કહાન છોડ દેજો આપણે, નહીં ચાલે છે, ઓકે છે, જોઈ લે ભાઈ, આટલી મહેનત કરીશ 2 વર્ષ, 1 મહિનો ખેંચવું હોય તો ખેંચી લે, ના ખેંચાય તો કંઈ વાંધો નહીં. ડેડી ચાલે છે, ઓકે. 17 તારીખે રાત્રે મારા ફાધર ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા, તો એમની સાથે વિડીયો કોલ પર પણ વાત કરી હતી ને એકદમ નોર્મલ રહ્યો હતો. 17 તારીખે મારી સાથે ફોન પર વાત થઈ. મેં એમને કીધું કે દાદુ સાથે વાત થઈ, દાદાજી સાથે વાત થઈ, તો કે હા દાદાજી સાથે વાત થઈ ગઈ. પણ દાદાજી લાંબી વાત કરતા કે મેં એમને એમ કીધું 4 દિવસ પછી મારી એક્ઝામ પતે ને પછી શાંતિથી વાત કરશું વિડીયો કોલ. એમ અમને કોઈને અણસાર છેલ્લા સમય સુધી ન આવવા દીધો. 17 તારીખે રાત્રે સુવા ગયા ત્યારે તે એ લોકોને બધાને આદત જ હનુને ને કહાનને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ ને લવ યુ ને બધું
કહીને જ બોલવાનું એકબીજાને, મમ્મી પપ્પાને બધાને. 2:30 વાગે અચાનક એણે આ પગલું ભરી લીધું ને 3:30 વાગે મારા પર ફોન આવ્યો. હું સુરત હતો. દેટ વોઝ, હું પણ શોક હતો કે મારા છોકરાના મનમાં આટલું બધું દુઃખ હતું, આટલો બધો ગુસ્સો હતો. ક્યાંક તો મારી જ ભૂલ હતી. પછી તો આપણા હાથમાં કંઈ રહ્યો નથી. પછીની વાત તો મેં તમને પહેલાં કીધી જ, ભાઈ આ રીતનું ચાલ્યું બધું. પછી મારા છોકરાનો જે ગુસ્સો હતો, પછી મને 20 તારીખે રાત્રે જે જોયું ને પછી ઓર થોડોક મને લાગ્યો ને મારા છોકરો ખોટો નહોતો, એની ભૂલ નથી, આનો ગુસ્સો એની જગ્યાએ રાઈટ છે. આ છોકરાઓ આટલા 1.5 મહિનાથી કરે છે ને ખરેખર ગવર્મેન્ટ આવી છે, સિસ્ટમ બદલવા તૈયાર નથી. હવે ગવર્મેન્ટમાં હું પર્ટિક્યુલર મંત્રી કે પ્રધાનમંત્રી કે કોઈ એકનું નામ નથી રહ્યો, સિસ્ટમની વાત કરું છું. આખી સિસ્ટમ ડેવલપ શું કામ આવી રીતના કરી? એની અંદર IAS IPS ઓફિસર્સ આવી ગયા, એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ આવી ગયું, બધા પ્યુનથી લઈને ગવર્મેન્ટમાં કામ કરવાવાળા બધા આવી ગયા, પોલીસવાળા બી આવી ગયા ને. તમારા ખુદના બચ્ચાઓ નથી? તમને નથી લાગતું કે આ લોકો પ્રોટેક્ટ કરે છે? શેની માટે કરે? સિસ્ટમ વિરુદ્ધ કરે છે. એમણે એમ થોડું કીધું છે કે નહીં ગવર્મેન્ટને ઉતારી નાખો ને અમને ગવર્મેન્ટ સોંપી દો, દેશ અમને આપી દો, સિસ્ટમ ચેન્જ કરો. બસ આ એક શબ્દ કાઢો ને ઉપર વાત કરીને જણાવશું. બસ આ 3 શબ્દો તો એવા ચોંટાડી દીધા છે ને, ઉપર વાત કરીને જણાવશું. છોકરાઓ ઉપર જતા રહ્યા, હવે તો ઉપર વાત કરવાનું બંધ કરો. કોઈ તો જવાબ આપવા આવો આગળ. ચલો આપણા એજ્યુકેશન મિનિસ્ટર ના આવ્યા, પણ એજ્યુકેશન સચિવ તો આવી જાત ને. કોઈને નથી આવું. વાત કરવા જ નથી આવું. વાત કરવા નથી આવું તો વાંધો નહીં, છોકરાઓને બોલાવી લો. ત્યાં બેઠા જે છોકરાઓ વાંધો એમ કહે છે અમે આવશું વાત. પેલા સાયન્ટિસ્ટ છે, આપણા મોટા ઇનોવેટર છે, એમને શું લાગે વળગે છે? તો એ બેઠા. તમે જુઓ છો, સોશિયલ મીડિયા જુઓ છો? સોશિયલ મીડિયા તો તમે એ જોઈ રહ્યા છો કે ખૂબ બધા માણસો એવું પણ કહી રહ્યા છે કે આ આંદોલનમાં વિદેશી ફંડિંગ છે કે દેશ વિરોધી ષડયંત્ર ત્યાં જઈને જુઓ એટલે ખબર પડે. વિદેશી ફંડિંગ હોય તો કેવી ફેસિલિટી હોય ને ત્યાં છોકરાઓ જાતે શું કરે. આ છોકરાઓને વિદેશી ફંડિંગ મળે તો ત્યાં જાતે વરસાદમાં પેલું કચરા ઉપાડવાનું ને સાફ કરવાનું ને બધું છોકરાઓ જાતે કરે. 2-2, 4-4 દિવસના કપડાં પહેરીને એમના છોકરાઓ ખુદને અંદરથી સારું મહેસૂસ ના કરતો હોય ત્યાં પડ્યા રહે. વિદેશી ફંડિંગ હોય તો ખાવાનું નામ બધું ક્યાંથી આવે છે? આજુબાજુના ગુરુદ્વારામાંથી, ત્યાં કોઈ નજીકની મસ્જિદમાંથી જે મળે એ ખાવાનું ખાઈ લે છોકરાઓ. કોઈ એમ નથી કહેતું કે મારે બર્ગર જોઈએ. બાકી મારા છોકરાઓની મને ખબર છે, પીઝા ખાવા હોય તો નહીં ડોમિનોઝ જ જોઈએ, મારે લાપીનોના પીઝા ન ચાલે. તો આ છોકરાઓ એ જ છે, મારા જ છોકરાઓ જેવા છે. તો ત્યાં કોઈ એવી ફરિયાદ નથી કરતા. વિદેશી ફંડિંગ હોય તો બધું ના મળે. ક્યાંથી આવે વિદેશી ફંડિંગ? જે આવે છે બધા પોતપોતાનું કરીને આવે છે. ત્યારે તમે નજર સામે ત્યાં જુઓ ને, હું ખુદ ત્યાં ગયો ને તો પાણી પીવડાવવા માટે મને એમ કહે છે કે નહીં અંકલ તમે પાણી પીવો પહેલાં. એમને પાણી ત્યાં ચાલુ રાખો, પણ ગરમી કેટલી છે તમે કંઈ નહીં ખાલી પાણીનો ખર્ચો ગણશો ને તો એ સરકારને કે વિદેશી ફંડિંગ ઓછું પડશે. તો જે બચ્ચાઓ છે ને એ સ્કૂલ કે કોલેજ જતા હતા એમની ચાલુ છે ને, એ લોકો ત્યાંથી એમની પતાઈને આવે છે. હું તમને બીજો એક દાખલો કહું. આ 20 તારીખે જ્યારે ધમાલ ચાલતી હતી, બપોરના લગભગ 2-3 વાગ્યા હતા. હું રોડ ઉપર ઊભો હતો, છોકરાઓ આગળ બેઠા હતા, સાઈડમાં ફૂટપાથ પર ઊભો હતો અને પેલા લોકોએ દંડાવાળી ચાલુ કરીને હું થોડોક આમ પાછળ, અમે બધા જે 4-5 જણા ઊભા હતા થોડાક પાછળ ખસ્યા. મારી બાજુમાં એક છોકરો હતો અજાણ્યો, તો સીધો કોક મૂકીને રડવા લાગ્યો. બધું શું થયું બેટા, 1 મિનિટ શું થયું? શું એ અંકલ નહીં સર, મને આવું થોડું હોય કે મારો શું વાંક છે? એણે JEE આપી હતી, નીટ આપી હતી. એ કે મારી પહેલી નીટ બહુ સરસ ગઈ હતી, 600 ઉપરનો સ્કોર હતો. મેં કહ્યું પણ બેટા તું ઊભો તો છે ને, તે ફરથી હિંમત તો કરીને. અત્યારે સ્કોર પણ આવી ગયો ને તો કે બહુ સ્કોર નીચો આવ્યો છે. હું તો તું ક્યાંથી છે? હું મુઝફ્ફરપુરથી આવ્યો. હું તો ફરથી આપી દેજે ને એક્ઝામ. તો કે પણ હવે મારી પાસે પૈસા નથી. મુઝફ્ફરપુરથી અહીંયા આવવા માટે એણે પૈસા કેવી રીતના કાઢ્યા હશે? એની પાસે નીટની એક્ઝામ આપવાના ફરથી પૈસા નથી. તો તમને એમ લાગે છે કે એને કોઈએ ટિકિટ આપી, CJP વાળો એને ટિકિટ મોકલાવી? ના ભાઈ તું આવજે ને. MP થી એક હતો, એનો તો વિડીયો આવ્યો છે, વાયરલ થયો છે, દેખાય છે ડબ્બાની અંદર સિંગદાણા ને અથાણું, સિંગદાણા ને અથાણું ખાય છે. ફોરેન ફંડિંગ ક્યાં છે? ફોરેન ફંડિંગ અને દેખાય છે તમને ફોરેન ફંડિંગ, તો ફોરેનથી આવે તમે રોકી લો ને. ગવર્મેન્ટ તો તમે જ છો. તમે પોલીસ ઊભી રાખી શકો છો, છોકરાઓને રોકી શકો છો, પૈસા આવતા નથી રોકી શકતા. છે જ નહીં, આવતા જ નથી, ક્યાંથી રોકવાના? તમને શું લાગે છે આંદોલન સફળ થશે? સરકાર સાંભળશે? અત્યારે જે
20 તારીખે સરકારે કર્યું ને પછી મને આંદોલનની સફળતા અસફળતા વિશે કશી નથી પડી. મને ખાલી એટલી પડી છે કે મારે મારી લડાઈ ચાલુ રાખવાની, કેમ કે મારા છોકરાના ગયા પછી આ બાળકો જો હજી લડી શકતા હોય તો એ કંઈ એમની પર્સનલ એકલાની લડાઈ નથી. જે છોકરાઓ ગયા છે એમની પણ લડાઈ અધૂરી મૂકીને જે છોકરાઓ જતા રહ્યા, કહાનની હોય કે રિયાની હોય કે થાપા સાહેબની દીકરી છે એક ઉત્તરાખંડના, એ પણ મિલિટરીમાં, એ બધાની એ જે 20-22 આપણા બાળકો જતા રહ્યા એમની અધૂરી લડાઈ જ લડે છે ને આ લોકો. લડાઈ ચાલુ રાખવાની છે અને સરકાર નહીં ઝૂકે તો મને કોઈ ફરક નથી પડતો. સિસ્ટમમાં ફેરફાર તો હું કાયદેસર કે છોકરાઓના આ રીતના જે છે એમાં જે કાયદા મને જાણ થશે એ બધા હું એમને જણાવડાવીશ કે આ રીતના કાયદેસર કાર્યવાહી કરો. આમાં કોઈ ગેરકાયદેસર વસ્તુ થઈ પણ નથી રહી. અહિંસાના અને આપણા બંધારણને અને અહિંસાને તો જન્મથી વ્યવહાર છે. ત્યાં આગળ હું આટલા દિવસ 28 તારીખે પહેલી વખત ગયો, 28 તારીખે 6-7 કલાક રોકાયો, તારીખે ગયો, 19, 20, 21 પાછો આવ્યો. આ 3 દિવસ રોકાયો. ત્યાં આગળ જેટલો પણ સમય રહ્યો ને એક પણ એન્ટી નેશનલ નારા નથી લાગતા. કયા નારાને તમે એન્ટી નેશનલ ગણો છો? એવો એક તો બતાવો કે ત્યાં લાગ્યો હોય. ખોટી અફવાઓ બનાવેલી છે કે આ ફલાણા નારા લાગે, હિન્દુસ્તાન ટેરરિસ્ટ, એવો તો કોઈ નારોય નથી ત્યાં કોઈ બોલ્યા. જય હિન્દ ખોટું છે, વંદે માતરમ ખોટું છે, ઇન્કલાબ ખોટું છે, ન્યાય હમ લેકે રહેંગે ખોટું છે, કોન્સ્ટિટ્યુશન જિંદાબાદ ખોટું છે, જય ભીમ જય બાબા સાહેબ ખોટું છે. કયું ખોટું છે આમાંથી? 1947નો સમય હતો. વકીલોએ એની પહેલાના સમયમાં એ વકીલો જ હતા કે જે લડીને દેશને આઝાદ કરાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. બહુ મોટા મહાન વકીલો, એટલે એની તો નજીકની અમારે વાત પણ ના કરાય મેમ. ના, એટલે હું એ જ કહું છું કે એક વકીલ બાપ છે અને અથવા એક પિતા વકીલ છે. કહાન આ દુનિયામાં નથી અને કહાન વતીથી એના પપ્પા જ્યારે લડી રહ્યા છે ત્યારે એમણે બહુ મહત્વની વાત કરી કે જે અધૂરી મૂકીને જતા રહ્યા લડાઈ એમના માટે લડશે. આખા આંદોલન પછી કયો નેરેટિવ જીતશે એ ખબર નથી. કોણ મહાન સાબિત થશે એ પણ નથી ખબર. કોણ નેતા બનશે આમાંથી એ પણ નથી ખબર. સરકાર જીતશે કે હારશે એ પણ નથી ખબર. શિક્ષણ મંત્રી રાજીનામું આપશે કે નહીં આપે એ પણ નથી ખબર. સોનમ વાંગચુકથી માંડીને અભિષેક દિપકેના મનના ઈરાદાઓ એ કોઈને નથી ખબર, કેમ કે મન કોણ વાંચી શકવાનું છે. એટલી ખબર છે કે જે છોકરાઓ લડી રહ્યા છે એ તો પોતાના દેશ માટે લડી રહ્યા છે. એમની એક્ઝામ તો ગઈ, એમનું પેપર તો ફૂટી ગયું. જેના ભાગ્ય ફૂટવાના હતા એ ફૂટી ગયા, જેના હાથમાંથી જે નીકળવાનું હતું એ નીકળી ગયું. કહાન પાછો આવવાનો જ નથી, ગમે તેટલી લડાઈઓ ચાલુ રહેશે તો પણ એ લડાઈ લડી રહ્યા છે આવનારી એ પેઢીઓ માટે કે જે કદાચ અત્યારે રસ્તા પર પણ નથી. એ દરેક માણસો માટે કે જે ઘરમાં રહીને ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને કોઈને પણ કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટ વહેંચવા માટે બેઠા છે. એ પ્રત્યેક માણસો કે જેમને દરેક ઉઠતા અવાજોમાં, દરેક રડતી છોકરીઓમાં કે છોકરાઓમાં ષડયંત્રો કે નેરેટિવનો ભાગ દેખાય છે. એ લોકોને નથી ખબર કે આ જ્યારે પગ નીચે આવે ને ત્યારે જ સમજાય છે, પણ ત્યારે સમજવા જેવું કશું રહેતું નથી, હાથમાં કશું બચતું નથી. અને એટલે જ આ જે લડાઈ છે એ લડાઈનો મૂળ મુદ્દો આ વ્યવસ્થા પરિવર્તનનો છે. અને એ મૂળ મુદ્દાથી કોઈ પણ તમને ગમે તેટલું ભટકાવવાનો પ્રયત્ન કરે, જ્યાં સુધી એ મૂળ મુદ્દો પકડાયેલો રહેશે ત્યાં સુધી કોણ જીતે છે કે હારે છે એનો કોઈ મતલબ જ નથી, કેમ કે અલ્ટિમેટલી બધી બાજુ સરખી સાબિત થતી હોય છે. જીતવું જરૂરી છે એ મુદ્દો, જીતવું જરૂરી છે અને થવું જરૂરી છે એ વ્યવસ્થામાં પરિવર્તન. ક્યારે થશે એ ખબર નથી, પણ આ દેશની તાસીર છે કે એ લડતો રહે છે. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.